ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 4 ચાલુ કરેલો છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્યારે ભગવાને આ જે ચૈતન્ય છે એ ચૈતન્યનું અવિનાશીપણું, પરંપરા, અવિનાશીપણું, પરંપરા ની વાત કરી અને વાત કરી કે મેં શરૂઆત કરેલી આ જ્ઞાન પરંપરાથી જ્ઞાન આપવાની, પેઢી દર પેઢી, અને ડેવલપ થાય. પરંતુ સમય જતાં એ ઘણું બધું કેવું થઈ ગયું, ભૂલાઈ ગયું છે. અરીસા ઉપર ધૂળ જામી ગઈ સમય જતા. એટલે અર્જુનજીને પ્રશ્ન થયો કે ભગવાન તમે તો આ જન્મે નાશો, મીન્સ કે મારી સાથે નાશો, તમે આગળના બધા જન્મની ક્યાં વાત કરો છો, કેવી રીતે હું માનું? બરાબર. એટલે અગેઇન ભગવાનને એમના પોતાનું જે અવતારનું રહસ્ય છે એની વાત ચાલુ કરવી પડી. તો ભગવાને શું વાત કરી એને આપણે જોઈએ. 5મો શ્લોક છે, અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા, હે અર્જુન, અહીંયા બંને શબ્દ વાપર્યા છે, હે પરંતપ અને અર્જુન. બરાબર. એ પરંતપ પણ અર્જુન માટે જ કહેવામાં આવેલો શબ્દ છે. મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે, તે બધાને હું જાણું છું. જો ભગવાન વારંવાર હું શબ્દનો ઉપયોગ કરે છે. જો આપણે ભગવદ્ ગીતામાં જો આપણે જોઈએ ને તો ભગવાને બહુ બધી હુંની વાત કરી છે. જ્યારે આપણા સંત મહાત્માઓ આપણને વાત કરે છે કે હું વપરાય નહીં, હું અહંકાર કહેવાય. હું વપરાય નહીં, હું અહંકાર કહેવાય. તો થોડી ક્લેરિટી કરી લઈએ. એટલે ભગવાને શું કીધું? હું જાણું છું ને તું જાણતો નથી. કારણ કે ભગવાન પોતે અવતાર હતા. તો આ જે હું છે, આપણે સવારે ઉઠીએ અને રોજ આપણને અનુભવ થાય છે. કયો અનુભવ થાય છે? સવારનો પહેલો જો કોઈ અનુભવ હોય તો હું છું. કયો અનુભવ? હું છું. આજે હું છું નો અનુભવ છે એ આપણા ચૈતન્યનો અનુભવ છે. કોનો અનુભવ છે? ચૈતન્યનો. અને પ્યોર અનુભવ છે. એ બદલાશે નહીં. જો પછી એની અંદર જેટલું ઉમેરશો એટલો ઈદમનો અનુભવ આવશે. હું બાબુ છું તો બધું બાબુ રિલેટેડ આવશે. હું આ દેહ છું તો દેહ રિલેટેડ આવશે. બરાબર. હું પતિ છું તો પતિ રિલેટેડ આવશે. હું પુત્ર છું તો પુત્ર રિલેટેડ આવશે. હું સારો દેખાવડો છું તો દેખાવડા રિલેટેડ આવશે. બરાબર. હું સારા ગુણવાળો છું તો ગુણ રિલેટેડ આવશે. જે કોઈ એડિશનલ જોડશો એ બધી વસ્તુ આવશે. એટલે હું છું અને જે હકીકત છે, રિયાલિટી. બરાબર. કેવી રિયાલિટી? પરિસ્થિતિ રિયાલિટી. એ પરિસ્થિતિ પૂરતી ઓકે છે. ખ્યાલ આવે? અને એથી આગળ એટલે આજે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શું છે? અર્જુન જાણતા નથી તો નથી જાણતા, હકીકત છે. અને ભગવાન જાણે છે કારણ કે અવતાર છે, એ પણ હકીકત છે. એટલે વ્યવહારની અંદર હું ને તું આ બધી વસ્તુ વાપરવી એ જરૂરી છે. પણ એને લઈ અને જે દેહાત્મ અભિમાન ઊભું કરવું એ ખોટી બાબત છે.
એટલે હું વાપરવું એ ખોટી બાબત નથી. હું લઈ અને જે દેહાત્મા અભિમાન ઊભું થાય, જેને લઈ અને રાગ અને દ્વેષ ઊભા થાય, જેને લઈને અહંતા મમતા અને કામના ઊભી થાય, જેને લઈને ફળની ઈચ્છા ઊભી થાય, એ ખોટું છે. આ ભગવદ્ ગીતાનો સાર છે. હું કેવી રીતે સમજવો, આ ભગવદ્ ગીતા પ્રમાણે કહે છે. હવે ભગવાન શું કહે છે પોતાના વિશે, એને આપણે જોઈએ. કારણ કે ભગવાને શું કીધું, બહુ શબ્દ યાદ રાખજો. જો અહીંયા બહુ અગત્યનો શબ્દ છે. મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે. યાદ રાખો, ભગવાનના એકલા નહીં, અર્જુનના પણ. એટલે મારા એકલા નહીં, તમારા પણ, બધાના, આપણા દરેકના. જે કોઈ અહીંયા જીવ તરીકે જીવનું જ્ઞાન ધરાવનાર છે, દરેકના અનેક જન્મો થઈ ચૂક્યા છે. અને જેને જ્ઞાન નથી ધરાવતા એ પણ પ્રકૃતિનું છે અને એમાં પરિવર્તન થઈ રહ્યું છે. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે આપણે દરેક વ્યક્તિ આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છીએ. આપણા અનેક પૂર્વજન્મો થઈ ગયેલા છે. અને જ્યાં સુધી આપણે આપણું જે દેહાત્મ અભિમાન, આપણી વાસનાઓ એ નહીં મૂકીએ ત્યાં સુધી આવતા અનેક જન્મો પણ થશે ને થશે. કોઈ છુટકારો નથી. હવે સામાન્ય માણસ અને જે અવતાર સ્વરૂપ પરમાત્મા, એ બેમાં શું ફેર છે? ભગવાન અહીંયા પોતાના જે અવતારની જે વિલક્ષણતા, સ્પેશિયાલિટી, એની વાત કરે છે. શું કહે છે ભગવાન? ભગવાન કહે છે કે હું અજન્મો અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ, બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ, પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. જો અહીંયા એક બહુ સરસ વાત ભગવાન કરે છે. એક ડિફરન્સ કરી શકીએ. કોનો? ભગવાન જે અવતાર છે, દરેક વ્યક્તિ અવિનાશી છે, બરાબર. પણ જે અવતાર છે એને ઈશ્વર તરીકે વાત કરી. કેમ? કારણ કે એની પાસે એ ભગવાન એટલે ભગ, બરાબર, એ એનું ઐશ્વર્ય છે. શું છે? ઐશ્વર્ય. કોનું છે? એનું છે. ભગવાને શરૂઆત શું કરી? અજ, અવ્યય અને ઈશ્વર. અજ એટલે અજન્મો, અવ્યય એટલે અવિનાશી, અને ઈશ્વર એટલે રૂલર, બરાબર. એવું આપણે કહી શકીએ. આપણે એવું કહી શકીએ. તો પછી આ ઈશ્વરને સમજવું કેવી રીતે? કારણ કે ઈશ્વર એટલે મહાન શાસક થયા ને. તો અત્યારે જ ભગવાન જો, ભગવાનની પોતાની લીલામાં જો, કેટલી જગ્યાએ ભગવાન પોતે રણછોડ પણ પોતાનું સ્વરૂપ રજૂ કરી. તો પછી ઈશ્વર કેવી રીતે? એમ નથી સવાલ. સવાલ છે એમની જે આપણા દરેકની અંદર સ્વતંત્ર શક્તિ રહેલી છે. અને જે વ્યક્તિની સ્વતંત્ર શક્તિ એક વાર સ્વતંત્ર થયેલી હોય એ પછી મોહમાં આવે નહીં.
એ પછી મોહમાં આવે નહીં. એટલા માટે જે પાછળના બે શબ્દ છે ને એ સમજવા બહુ અગત્યના છે. આત્મ માયા. આત્મ માયા એટલે પોતાની માયા. આત્મ સંમોહન, સિમ્પલ શબ્દો આપણે ગુજરાતીમાં જોઈએ તો સંમોહન, હિપ્નોટિઝમ. બે રીતે હિપ્નોટિઝમ થઈ શકે. એક, બીજાને તમે હિપ્નોટાઇઝ કરી શકો, અને બીજું પોતે પણ હિપ્નોટાઇઝ થઈ શકે. આત્મ સંમોહન. એક છે પ્રકૃતિ સંમોહન અને બીજું છે આત્મ સંમોહન. આ અગત્યનું છે. જો આ વસ્તુ ઓળખાય તો આ જે ભગવાને જે વાત કરી ને, કઈ વાત કરી, અજ અવ્યય ને ઈશ્વર, એ વસ્તુ સમજાય. જે જ્ઞાની માણસ છે ને આપણે માણસ, બેની વચ્ચે ફેર શું છે? આપણે માનીએ છીએ કે જન્મ મૃત્યુ છે, એટલે આપણે આપણી જાતને અજન્મા નથી માનતા. અજન્મા નથી માનતા ને એટલે અવિનાશી આપણે આપણી જાતને માનતા નથી. છીએ પણ માનતા નથી. કેમ? કારણ કે આપણને પ્રકૃતિનું સંમોહન છે. આ દેહ. હવે આ જે પ્રકૃતિ છે એ શું છે? આપણો પાવર ઓફ માઇન્ડ છે. યાદ રાખો. શું છે? માઇન્ડ. અત્યારે આપણે બધું જે ગુણની વાત કરી, બરાબર, એ ગુણની ઇફેક્ટ કોની ઉપર થાય? પહેલી માઇન્ડની ઉપર થાય. ઇન્દ્રિયો, માઇન્ડ બધું એકબીજાના રિલેટેડ છે, કનેક્ટેડ છે. તો હું તમને થોડુંક સંમોહન વિશે કરું. આત્મ સંમોહન અને સંમોહન. દાખલા તરીકે આપણે ત્યાં ઘણા બધા રિલિજિયસની અંદર એવી બિલીફ હોય, જો સ્ટ્રોંગ બિલીફ હોય તમારી, તો તમને કંઈ ના થાય. એ શું થયું કહેવાય? આત્મસંમોહન. દાખલા તરીકે તમારી પાસે બહુ જ સ્ટ્રોંગ બિલીફ છે કે આ દિવસે આ ભગવાનનો જે અંગારા ઉપર ચાલવાનો જે દિવસ આવે છે, એ દિવસે અંગારા ઉપર ચાલીએ તો કંઈ ના થાય, અને લોકો ચાલે છે, કંઈ નથી થતું, બરાબર. પણ જો તમારી પાસે સ્ટ્રોંગ બિલીફ ના હોય તો તમે ચાલી ના શકો, અને ચાલો તો તમને તમારા પગ દાઝી જાય. આ યાદ રાખો. એટલે શું થઈ ગયા? સેલ્ફ હિપ્નોટાઇઝ થઈ ગયા. એ માણસે સેલ્ફ હિપ્નોટિઝમ ઊભું કર્યું, આત્મસંમોહન ઊભું કર્યું, એક બિલીફથી. આપણે ત્યાં બીજું હતું, સતી. સતી શું છે? આપણે ત્યાં સતીની બધી તાકાતો જોઈ. સતી છે શું? સતી આ જ છે, આત્મસંમોહન, એક બિલીફ, એક પતિ, બીજું કોઈ નહીં. અને એને લઈને એ તાકાત ઊભી થાય છે. વિચાર તો કરો, એક ખાલી બિલીફને લઈને કેટલી તાકાત ઊભી થાય છે. એટલે જે વ્યક્તિ હિપ્નોટાઇઝ કરતો હોય, આપણે ત્યાં હવે હિપ્નોટાઇઝ તો બહુ ઇઝી છે. તમને ડૉક્ટરો હિપ્નોટાઇઝ માટેના મળી રહે, બધા ઇઝીલી તમને એ સર્વિસ પ્રોવાઈડર કરનારા મળી રહે. તો જે હિપ્નોટાઇઝ કરે એ શું કરે? બીજાને હિપ્નોટાઇઝ કરે, બરાબર. અને આ જે આપણે બિલીફના કારણે જે કામ કરીએ, શું થયું? સેલ્ફ હિપ્નોટાઇઝ. એ શું કહેવાય? સેલ્ફ હિપ્નોટાઇઝ. એટલે આત્મસંમોહન. ભગવાન, અવતાર, જ્ઞાની બધા કેવા છે? એ આત્મસંમોહનમાં છે. પોતે તો જાણે જ છે, જે ગુણાતીત છે એને ખબર જ છે આમ જે ગુણો વહી રહ્યા છે એને ખબર છે. છતાં એટલે એનાથી પર એ રહી શકે છે. એને ના ખબર હોય તો એ રહી ના શકે. એ જ રીતે ભગવાન જાણીને આ જે પ્રકૃતિ છે, મન, શરીર છે, એમાં ઉતરે છે. એનું નામ શું થઈ ગયું? આત્મસંમોહન. હું મારી યોગ માયામાંથી પ્રગટ થઉં છું. અને જે અજ્ઞાની છે એ લોકો મન અને શરીરને પોતાનું માને છે.
અને એની અંદર જીવે છે. એટલે એમનું શું થઈ ગયું? પ્રકૃતિ સન્મોહન. તમે વિચાર કરો કે આપણને મૃત્યુનો ભય લાગે છે, યસ લાગે છે, પણ એ ભય કોનો છે? દેહનો છે. પરંતુ આપણને કદી મૃત્યુનો અનુભવ નથી. ચેક કરો, તમે ડીપર જશો ને તો આપણને અનુભવ નહીં થાય. તમે જો ડીપર જશો તો તમને અનુભવ નહીં થાય. તમને ભય લાગશે, યસ, મૃત્યુનો ભય લાગશે. ભય નેચરલ વસ્તુ છે ને ભય લાગશે, કારણ કે જેટલો ભય લાગે છે એ ભય કોના કારણે છે? આપણો જે દેહ સાથે આપણું તાદાત્મ્ય છે એને લઈને છે. આપણે જાણીને શરીર મનમાં ઉતરીએ કે અજાણે શરીર મનમાં ઉતરીએ, એમાં બેમાં આટલો ફેર છે. જાણીને ઉતર્યા તોય ભય તો લાગે જ. ખ્યાલ આવે? ભય તો લાગે, કારણ કે ભય વસ્તુ એવી છે કે સામે પરિસ્થિતિ આવે તો પરિસ્થિતિનું અનુકરણ થાય. એટલે કોઈ જ્ઞાની માણસ હોય એ પોતાનું શરીર છોડી ના દે, સમજી લો. એ કોઈ સામે કોઈ વાઘ આવ્યો તો પોતાનું માથું એની અંદર ના ધરે. ખ્યાલ આવે? એટલે એ પણ એનાથી જાણકાર છે. એ પણ એનાથી જાણકાર છે. આપણો પ્રશ્ન ક્યાં છે કે આપણે અતૃપ્ત વાસનાઓ ના કારણે આપણે પ્રકૃતિથી સંમોહિત છીએ. જ્યારે આ સંમોહન ઉતરી જશે ને, જ્યારે આ સંમોહન ઉતરી જશે ને, તમે ફ્રી થઈ જશો. પણ એના માટે પુરુષ પ્રયત્ન જરૂરી છે, યસ, એક હદ સુધી જરૂરી છે. એક હદ સુધી જરૂરી છે. તમે થોડોક વિચાર કરો કે આપણે સપોઝ સ્વાદિયા છીએ. દર અઠવાડિયે આપણને પીઝા ખાવા જોઈએ છે. પીઝાના સ્વાદિયા છીએ. ગમે તેમ કરીને આપણને પીઝા ખાવા જોઈએ. બરાબર? જ્યારે પીઝો ખાઈએ ત્યારે એક પીઝો માંડ ખાઈ શકીએ છીએ. પેટ તૂટું તૂટું થઈ જાય છે. એટલે શું થાય છે? આપણી અતૃપ્ત વાસના છે, એને લઈને આપણે પીઝો મંગાવીએ છીએ. અને એને લઈને આપણે પીઝો ખાવા બેસીએ એટલે આપણું પેટ છે એની લિમિટેશન છે. એટલે ઓટોમેટિકલી શું થાય? આપણે ભોગ તો કર્યો, એ સમય પૂરતી થઈ ગઈ. કોઝ ઊભું થયું, એની ઇફેક્ટ થઈ ગઈ. બરાબર? પણ આપણે એથી પર જોઈ ના શક્યા. આપણે એથી પર જોઈ શક્યા નહીં. એટલે આપણે 6 ઉપર હતા ત્યાંથી આપણને પીઝાની ઈચ્છા થઈ અને પીઝો બનાવરાયો કે પીઝો મંગાયો, અથવા આપણી જે વીકલી હોય એની અંદર તમે ફિક્સ કરી દીધું કે ભાઈ દર ગુરુવારે પીઝા ખાવાના. બરાબર? તમારી પોતાની ભાવતી વસ્તુ. એટલે એ લોલક છે 8 ઉપર તો વાસના થઈ, એટલે 8 ઉપર આવ્યું, પીઝા મળ્યો. બરાબર? ત્યાં અટકી ગયું. બસ પેટ હવે બરાબર ભરાઈ ગયું, હવે નહીં ખવાય. ખ્યાલ આવે? એટલે પછી પાછું ધીરે પાછું જવા માંડે અને 4 ઉપર જાય એટલે પાછી પીઝાની ભૂખ ઉઘડે. પાછું 8 ઉપર આવો, પૂરી કરે. એટલે આપણે ત્યાં શું થાય છે? પૂર્તિ અપૂર્તિ. 8 ઉપર આપણે પૂર્તિ કરી અને 4 ઉપર પાછી અપૂર્તિની ભૂખ ચાલુ થાય. એને શું કહી શકાય? કોઝ અને ઇફેક્ટ. પ્રકૃતિની અંદર કોઝ અને ઇફેક્ટ રહેલું છે. કાર્યકારણ. આપણી દરેક વાસનાઓ એવી છે. જો આપણે લગ્ન કર્યા, સેક્સ ભોગવ્યું, એની પણ વાસના એવી છે. બધી જ વસ્તુની વાસના એવી છે આપણી. તો આ કોઝ અને ઇફેક્ટ ચાલુ કેમ રહેશે? એને કદી વિચાર કર્યો? આપણે આગળ વાત કરી હતી, કોઝ અને ઇફેક્ટથી હટવું હોય તો 2 વસ્તુ કરી શકાય. આપણું જે પાણી છે 8 થી 4 ની અંદર ભમ્યા કરે છે, એને સીધું બહાર ઉપર લઈ જવું પડે. એટલે શું કરવું પડે? વરાળ બનાવી દેવી પડે. કાં પછી
કાં પછી એને બરફ બનાવી દેવું પડે. આઈધર ઓર, બેમાંથી એક વસ્તુ કરવી પડે. ચોઇસ ઇઝ યોર્સ. તમે ખાલી જાણી લો, ધીરે 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 તમે જાણો, જાણતા જો. આજે પીઝા ખાઓ છો એમાં ધીરે 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 દર વખતે તમે બરાબર ચાઈનો રસ લઈને ખાવાનું ચાલુ કરો, એટલે ધીરે 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 તમને ડીપર રસ આવશે, અને ડીપર રસ આવશે ને તૃપ્તિ શાંતિ થશે. તો પછી તમને જે પીઝાની જે તડપ હતી ને દર અઠવાડિયે આવતી હતી એ પછી ઢીલી થઈ જશે. એ પછી મહિને આવશે, બરાબર, પછી 6 મહિને આવશે, અને પછી એવું એની સ્પેશિયાલિટી નહીં રહે, પૂરી થઈ જશે. આ એક રસ્તો છે, બરફ બનાવવાનો રસ્તો છે, ધીરો છે, લાંબો છે. બીજો રસ્તો છે, એક પીઝાની તમારી લિમિટ છે, 2 પીઝા લાવો, 2 ખાઈ જાઓ ને પછી દવાખાને જાઓ, વોમિટિંગ કરો, દુનિયાભરના ડ્રામા કરો, એટલે ઓટોમેટિકલી જે દેહ છે ને દેહ પોતે ગભરાશે. અંદર જે આપણી અંદર ભય રહેલો છે ને એ ગભરાશે, કારણ કે દેહ સાથે તાદાત્મ્ય છે, એને લઈને દેહનો ભય રહેલો છે, એટલે ગભરાશે બરાબર, અને એ વાસના મૂકી દેશે, અને એ વાસના મૂકી દેશે. જો જે માણસ સમાજથી ડરતો હોય ને, જે માણસ સમાજથી ડરતો હોય, આપણે ત્યાં સમાજના ભય કેમ છે, સમાજના રૂલ્સ કેમ છે? કારણ કે માણસ સમાજથી ડરે તો ઘણી બધી ખોટી વસ્તુ ના કરે, ઘણી બધી ખોટી વસ્તુ કરે નહીં. એટલે આ એક બીજો ઉપાય છે. અને એકવાર તમે ના કરો ને પછી ધીરે 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 તમારી અંદર બળ આવે કે ના. દાખલા તરીકે તમને ઉપવાસની વાત થાય, તમે એકવાર ઉપવાસ કરવા માંડો, પહેલા દિવસે કદાચ અડધો દિવસ થાય, પછી આખો દિવસ થાય, બરાબર, પહેલી વાર તમને લિક્વિડના ઉપવાસ થાય, બરાબર, પછી તમે નિર્જળા પણ કરી શકો. એટલે ધીરે 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 તમે ડેવલપ કરો તો થઈ શકે. એટલે આ બંને રસ્તા છે, ઇટ્સ અપ ટુ યુ. પણ ઊંડા ઉતરવું પડે ને ટેસ્ટ કરવું પડે જાતે. આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહીં. અને પાથ ઓફ ઇવોલ્યુશનમાં પણ એ જ વાત લાગુ પડે. તો આપણે અહીંયા પૂરું કરીએ. આગળ પછી જોઈશું કે ભગવાન શું કહેવા માંગે છે. જે પેલો બહુ જે પ્રખ્યાત શ્લોક છે ને, ભગવદ્ ગીતા આપણી ટીવી ચેનલ આવતી, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, બરાબર, એ કોના સંદર્ભમાં અને શા માટે કીધેલો છે ભગવાને, એની થોડીક વાત કરીશું. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ.